નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તમામ માર્કેટયાર્ડના જીરુના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તથા માહિતી મેળવવાના છીએ કે આગામી સમયમાં જીરુના બજાર ભાવમાં વધારો જોવા મળશે કે ઘટાડો જોવા મળશે, આજે જીરુના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા અને હવે જીરું રાખવું કે વેચી દેવું તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો મિત્રો, જાણી લઈએ કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીશું ઊંઝા માર્કેટયાર્ડ 3591 થી 4540 રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળ્યા હતા। વાત કરીએ થરાદ માર્કેટયાર્ડ 3200 થી 3700, જુનાગઢ 3000 થી 3700 રૂપિયા। આગળ વાત કરીએ અમરેલી માર્કેટયાર્ડ 2500 થી 3875 રૂપિયા। ત્યારબાદ વાત કરીએ વાંકાનેર માર્કેટયાર્ડ 3300 થી લઈને 3856 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ બોટાદ માર્કેટયાર્ડ 2800 થી લઈને 3870, સાવરકુંડલા 3600 થી લઈને 3600 રૂપિયા, પોરબંદર માર્કેટયાર્ડ 3625 થી 3800 રૂપિયા। આગળ વાત કરીએ જસદણ 2200 થી 3900। વાત કરીએ મિત્રો થરાદ માર્કેટયાર્ડ 2460 થી 4151 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। ત્યારબાદ મિત્રો વાત કરીએ જામનગર માર્કેટયાર્ડ 3500 થી લઈને 3860 રૂપિયા, મોરબી માર્કેટયાર્ડ 3200 થી 3770, રાપર માર્કેટયાર્ડ 3551 થી 3751 રૂપિયા, જામજોધપુર માર્કેટયાર્ડ 3000 થી 3920। ત્યારબાદ મિત્રો વાત કરીએ કાલાવાડ માર્કેટયાર્ડ 3400 થી લઈને 3875 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા। તો હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે। તો જો મિત્રો અત્યારે જે સ્થિતિ છે તે મુજબ કહીએ તો કોઈપણ પ્રકારનો જીરુના બજાર ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળી રહ્યો નથી, ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે। અને જો આગામી સમયમાં લેવાલીમાં વધારો થાય તો જીરુના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે અને વેચવાલીમાં ઘટાડો થાય તો પણ જીરુના બજાર ભાવમાં વધારો જોવા મળી શકે છે। અને આગામી સમયમાં જે વાવેતરનો વિસ્તાર છે તેના પરથી પણ નક્કી થશે કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે। એટલે મિત્રો તમારે તમારું જીરું રાખવું કે વેચી દેવું તેનો નિર્ણય તમારે લેવાનો છે। તો મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।